રાજ્યમાં દિન પ્રતિદિન હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે। આજે ખેડા જિલ્લામાં વધુ એક 41 વર્ષીય પોલીસકર્મીએ જીવ ગુમાવ્યો। આ પોલીસકર્મી પોતાના ઘરે હતા ત્યારે અસહ્ય છાતીમાં દુખાવો થતા પરિવારજનો નડિયાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા। ટૂંકી સારવાર દરમિયાન આ પોલીસકર્મીનું મોત નીપજ્યું છે। નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 41 વર્ષીય ચેતન કુમાર મૂળજીભાઈ કટારિયા આજે મંગળવારે પોતાના ઘરે મંજીપુરા રોડ પર આવેલા બાલાજી પાર્ક સોસાયટીમાં હાજર હતા ત્યારે એકાએક છાતીમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો, તેથી તેમના પરિવારજનોએ તુરત જ ચેતન કુમારને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા। તબીબે જણાવ્યું કે હૃદયરોગનો હુમલો છે, જેથી સારવાર તરત જ શરૂ કરી દેવામાં આવી હતી। જોકે પોલીસ કર્મી ચેતન કુમાર કટારિયા હૃદયરોગના હુમલા સામેની જંગ છેલ્લે હારી ચૂક્યા અને તેમણે શ્વાસ છોડી દીધો। પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ પોલીસ કર્મી પોતે મૂળ મહુધાના અલીણા ગામના છે અને વર્ષ 2009 થી પોલીસ ખાતામાં ભરતી થયા હતા। ઘટના બાદ સમગ્ર ખેડા જિલ્લાના પોલીસ બેડામાં શોકનો માહોલ છે।